ગંભીરા બ્રિજ ઉપર છેલ્લા 28 દિવસથી લટકી રહેલ ટેન્કરને સુરક્ષિત રીતે બહાર કાઢી ટેન્કરના માલિકને સોંપાઈ હતી। પોતાનો રોજગાર જે ટેન્કરના માધ્યમથી ચાલતો હતો તે ટેન્કર મળતા ટેન્કર માલિકની આંખો અશ્રુભીની થઈ હતી। સરકારી તંત્રની ભૂલોના કારણે બ્રિજ પડે જે બાદ પણ બ્રિજ ઉપર લટકતા ટેન્કરને નીચે ઉતારવામાં તંત્ર અસરકારક પુરવાર ન હોવાના કારણે 28 દિવસથી આ ટેન્કર લટકતી અવસ્થામાં હતી। પ્રજા ટેક્સના પૈસે પગાર મેળવતા અને એસી કેબિનોમાં બેસતા અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો, રાજનેતાઓ વિકાસના નામે કેવું કામ કરે છે તે ગંભીરા બ્રિજ પડવાના બનાવથી સામે આવ્યું છે। જાગૃત નાગરિકો અવાજ ઉઠાવતા રહે છે પણ ભ્રષ્ટાચારીઓ પોતાની કરતૂતો બંધ કરતા નથી। આટલું મોટું સરકારી તંત્ર હોવા છતાં પણ આ ટેન્કર લટકતી રહી અને પોરબંદરની વિશ્વકર્મા કંપનીની મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા ઓપરેશન હાથ ધરાયું હતું। છેલ્લા 3 દિવસથી કંપનીના 70થી વધુ કર્મચારીઓ ટેન્કર બહાર કાઢવા માટે અલગ અલગ રીતે પ્લાન તૈયાર કરી રહ્યા હતા, જેમાં અંતે બે મોટી જમ્બો ન્યુમેટિક એરલિફ્ટિંગ રોલર બેગને લટકતી ટેન્કરની નીચે ગોઠવવામાં આવી હતી। બ્રિજના આણંદ તરફના છેડે 900 મીટર દૂર એક હાઇડ્રોલિક જેક ગોઠવવામાં આવ્યો હતો, જેનાથી તે ટેન્કરને પહેલાંથી જ બાંધી દેવાઈ હતી। જેમ જેમ બેગમાં કમ્પ્રેસરથી હવા ભરવામાં આવતી હતી તેમ તેમ લટકી ગયેલી ટેન્કર ઊંચી થઈ હતી। પૂરેપૂરી હવા ભરાઈ ગયા પછી જેકની મદદથી ટેન્કરને ખેંચવામાં આવી હતી અને આમ લટકતી ટેન્કરને બ્રિજની ઉપર ખેંચવામાં સફળતા મળી હતી। જ્યારે આજે ટેન્કરને બ્રિજના છેડે લવાયું હતું। આંકલાવના મામલતદાર SM સેંઘવ દ્વારા તથા વિશ્વકર્મા કંપનીના પ્રતિનિધિઓએ ટેન્કર માલિક રામાશંકર પાલને ટેન્કર સોંપતા ટેન્કરને સહી સલામત જોઈને માલિક ભાવવિભોર થયા હતા। માલિક રામાશંકર પાલ દ્વારા તંત્ર અને વિશ્વકર્મા કંપનીના કુશળ કર્મચારીઓનો આ તબક્કે આભાર માન્યો હતો। સાથે શરૂથી લટકી રહેલ ટેન્કરને લઈને મીડિયા દ્વારા જે અહેવાલો પ્રસારિત કર્યા હતા, જે બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું, જેને લઈને પણ ટેન્કર માલિક દ્વારા મીડિયાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। બસ આજે માલિકને સફળતા મળે, માલિક ખૂબ આજે ભાવ વિભોર થઈ અને આનંદિત થયા છે અને સમગ્ર તંત્રનો આભાર માને છે અને સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માને છે। બસ કંપની સતત 60 થી 70 જણાનો સ્ટાફ હતો। છેલ્લા 5-6 દિવસથી કંપની રેસ્ક્યુ કરી હતી, રાત દિવસ તંતોડ મહેનત કરતી હતી અને કંપની ફ્રી ઓફ કોસ્ટમાં સરકારની સૂચના મુજબ ફ્રી ઓફ કોસ્ટમાં મદદ કરી છે અને બધું કાઢી આપ્યું છે એમને અને સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું છે। બહુ સારું મહેસૂસ કરું છું। હવે મને લાગતા નહીં ટેન્કર નીકળી જાય, પણ સરકારને આ વિશ્વકર્મા કંપની જેને કામ સોંપ્યું છે એ બહુ કમ્પ્લીટ રીતે કામ કરીને આપ્યું છે, નિસ્વાર્થ ભાવથી કામ કર્યું છે, એટલે મને આજે બહુ સરસ લાગ્યું। કેતનભાઈ ગજ્જરનો ખૂબ ખૂબ આભાર અને એમનું જે છે એના કામ પણ સારી રીતે કરીને પછી જે તૂટેલું છે નિસ્વાર્થ ભાવથી રિપેરિંગ કરે એના પણ ખૂબ તકલીફ તો સાહેબ એવું છે કે મારા ગાડી વચ્ચે તો એવું હતું કે આપણે ઈએમઆઈ વાળા કે ઈએમઆઈ ભરવાનું છે, ઈએમઆઈ આપણે કન્ટિન્યુ હતો અને ઇન્સ્યોરન્સ વાળા કે ઇન્સ્યોરન્સ પાસ નહીં થાય, એટલે સારું એવું થાય કે આપણી ગાડી જે રીતે હતી સુરક્ષિત નીકળી ગઈ। આભાર માનું છું, તંત્રને માનું છું, વિશ્વકર્મા કંપનીને માનું છું।